હું સાંભળીએ હા વળી ક્યાંથી કાઢ્યું રેકોર્ડિંગ શરૂ થઈ ગયું. આવી ગયું. થેન્ક યુ. ચેતનામાં દેરાવશમાં જાય તો ગિરનારની જાત્રા કરો, સમિતિકન કરો, પૂજા કરો, ભક્તિ કર્મ દહનની શું કહેવાય પૂજા કરો, પણ એ બધી બાપુ તને ખબર નથી. એ બધી પરિણામ જો અંદર હોય તો શુભ રાગની ક્રિયા છે, અને બહારની ક્રિયા જે છે આ હો હા મો સ્વાહા એ તો જડની ક્રિયા છે. શરીર આમ બોલે ભાષા નમો એ તો જડની ક્રિયા છે. નમો વૃંદાનંદ ભૂતવાયાનું ભયાનું એ તો જડની પણ એ કે તારી છે. અને અંદર રાગ થાય છે, અંદર એ રાગ એ પણ વિકાર છે. હા 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 રાણું હોય ત્યાં પછી વિરોધ કરે ને બિચારા. હે હું સમજુ હા 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 વાહ 2-3 લીટીમાં કેટલું ભર્યું છે. બરાબર છે. હવે સમજ બધું અવાજ ને બધું બરાબર છે ને everybody? ઓકે ચાલો બરાબર. નિજ પદ રમે સો રામ કહીએ, એ રાગમાં રમે તે હરામ કહીએ. આનંદગંજી કે છે એમ અહીંયા આત્માનું આત્માપણું પ્રગટ કરતો, એ રાગનું પ્રગટ કરવું તો અજ્ઞાનપણું છે, એને નહીં પ્રગટ કરતો, એ રૂપે નહીં થતો. હા 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 ગાથાથી ગાથા. જો જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો એનો ગુરુદેવ સમાજ એનો મતલબ કીધો. આત્માનું આત્મપણું પ્રગટ કરતો, રાગનું પ્રગટ કરવું એ અજ્ઞાનપણું છે. બરાબર. આપણે રાગ પ્રગટ કરીએ છીએ એટલે જ્ઞાની આત્માનું આત્માપણું પ્રગટ કરે છે, એટલે જ્ઞાનીનું જ્ઞાન બતાવે છે. એ જ્ઞાનને જુએ છે, રાગને નહીં. એનું જ્ઞાનત્વ છે. બરાબર. પોતે જ્ઞાનમય થયો હતો, પોતે જ્ઞાનમય થયો હતો, પોતે જ્ઞાનમય થયો થકો. ધર્મી જીવ જ્ઞાન એટલે આત્મારૂપ થયો થકો. શુદ્ધ શ્રદ્ધા, શુદ્ધ જ્ઞાન ને રાગ રહિત દશા સ્વરૂપ આચરણ એ રૂપે થયો થકો. આ હું રાગને જાણું છું, જો છે ખરો. ધર્મી છે ને હજી રાગ આવે છે, પણ એ રાગને હું જાણું છું, હું જાણનારો છું. રાગ રૂપે થનારો હું નથી. હા 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 આપણે રાગ રૂપે થઈ જઈએ છીએ. આવું કે વિચારવા ઓકે આવું ક્યાંમાં ક્યાંય સ્થાનક મેળવશે ને રાગ ના કર બિચારા પછી વિરોધ ન કરે. એ કોણ ગઢિયા એ તો આમ કર્યું આમ કરે બિચારા, ખબર નથી ધર્મ શું છે. વિતરાગનો પરમેશ્વર ત્રણલોકના નાથ કોને ધર્મ કહે છે તે બિચારાને સાંભળવું મળતું નથી. હા હા એને જિંદગી હું ચાલી જાય છે અજ્ઞાનમાં. હા 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 કે છે હું તો ચૈતન સ્વરૂપી હું રાગને જાણું છું. રાગ થાય પણ તેને હું જાણનારો છું. રાગ મારું સ્વરૂપ છે તેમ નહીં, તેમ રાગ મને જાણવામાં આવતો નથી એમ નહીં, જાણવામાં આવે છે. હા 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 હું રાગ એટલે પુણ્ય પાપના દયાદાન વ્રત ભક્તિના કામ પરિણામને રાગને હું જાણું છું, જાણું જ છું એમ કીધું છે. હા 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 એકાંત
કથનથી જાણું છું અને કથનથી રાગ રૂપે થાઉં છું એમ નહીં. હા હા હા, અધિકાર સારો હે વિરાલાલજી, બહુ સરસ અધિકાર છે. હા, આવ્યા છો ને બરાબર. ગાથા બહુ સારી, બહુ મીઠી. હા હા હા, અમૃતના સાગર ઉછાળ્યા પ્રભુએ તો. એમાં છે ભીનું જેટલું. આંકડો 1 કરોડ છે એમ લખાય, પણ એના અત્યારે વળી નોટનું થઈ. પહેલા રૂપિયા હતા 1 કરોડ તો કેટલી કોથળી થાય. પેલા તો ક્યાં નોટ નથી, રોકડ હતું. આપણે દામોદર શેઠ હતા ને, દામનગર દામોદર શેઠ, તે રોકડ રૂપિયા બહુ ને 10 લાખ રૂપિયા. પછી રૂપિયા આવે 1 લાખ 2 લાખ બહારથી કોથળીમાં, 1000,000ની 100 કોથળી 2 કોથળી. મજૂરને અંદર જવા ન દે, અંદર પટારા હોય ત્યાં ઘરના માણસ ભાઈ દીકરાને બોલાવે અંદર લઈ જાય. મજૂર લાવે પણ બહાર મૂકી જાય, પછી અંદર નહીં મળી. પછી એમનો એક દીકરો હતો રાયચંદ કરીને, દામોદર શેઠનો, પરિણ્યો હતો બચારો રાજકોટમાં. 6 મહિને ગુજર્યું. વૈશાખે પરિણ્યો, આ વર્ષનું પરિણ્યો ગુજરી ગયું. પણ એ ભણતો હતો પૂના. પછી પૂનામાં ભણતો. તેથી તો ઘણા વર્ષ પહેલા, ભાઈ પૂના અત્યારે રહેશે ને, પણ આ તો પહેલા વાત એ 73 વાત છે. એ પૂનામાં 73 અને પાળિયા ચોમાસું હતું. એને પૈસા આપતા એનો બાપ, ખર્ચના, પુસ્તકના, બધાના. પણ એને એક વાર લખ્યું, બાપુજી તમે ખર્ચના પૈસા આપો છો, પણ મહિને મારે ગુંજાના બીજા જોશે. ખીચા હા હા. ત્યારે પાછું એને લખ્યું, બાપુજી 2 ભાઈઓ હતા, બીજા 3 ભાઈઓ હતા ને, તમને જો ન એવું હોય તો ભાઈ કાકાને તમારા નામે લખી નાખો. પણ જયારે ઓલા રૂપિયા આવે છે ત્યારે કઈડું ભાંગી અમારી ભાંગે છે. કોથળીઓ મેં મૂકવા જાય ત્યાં અંદર. ઓહો, 2 કોથળી આવે, પણ ગર્સ માણસ 1000,000ની કોથળી બધી ઉપાડીને અમારે મૂકવું પડે છે. દુનિયાના હાથમાં મળી ગઈ. 2 રૂપિયા ખર્ચને ગરીબને ગરી નથી આવ્યા, હારે ગરી આવ્યા છે પૈસા ઠેકાણે. ખર્ચના 2 જોઈશે, ગુંજાના બીજાના મોકલો. આ કે છે પ્રભુ તારો ખર્ચ તો આત્માના આનંદનો ખર્ચ છે ને મોકલો. ભગવાન આનંદ સ્વરૂપ, પ્રભુ જ્ઞાન સ્વરૂપ, વિતરાગ સ્વરૂપ, એનું પરિણમન થવું તે એનો આત્માનો તે ભોગવટો છે. એ આત્માનો ભોગ છે. એ જીવ રાગ પણ જરીએ નહીં થતા. એને જાણો છું. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ આવે, વ્રતનો રાગ આવે, ભક્તિ ભગવાનની ભક્તિનો રાગ આવે, પણ ધર્મી કહે છે કે હું તો એને જાણું છું. એ રાગ રૂપે હું થતો નથી, પ્રણમતો નથી. રસિકભાઈ, આમાં કલકત્તામાં નથી ને ત્યાં ક્યાંય નથી બીજે. કેવું ગામ તમારું? વાંકા નહીં, ન્યાય ન મળે. પ્રભુ તારું સ્વરૂપ અંદર આનંદ અને જ્ઞાન છે. પ્રભુ એ રાગના પરિણામ એ વિકલ્પ છે, એ તારું સ્વરૂપ નથી.
હા હા એથી જેને રાગથી ભિન્ન પડીને ધર્મની દ્રષ્ટિ સ્વભાવની દ્રષ્ટિ થઈ છે તે દ્રષ્ટિવંત એમ કે છે કે મારું જ્ઞાન સ્વરૂપ આત્મ સ્વરૂપ તે રાગ રૂપે થવાને અશક્ય છે. હું તો મારા જ્ઞાનને આનંદનાપણે પ્રણમો એ મારી સામર્થ્ય છે, એ મારું બળ છે, એ મારી શક્તિ છે. હા હા રાગ રૂપે થવું એ મને અશક્ય છે. હા રાગ આવશે, વિતરાગ જ્યાં સુધી નથી હું થયો ત્યાં સુધી રાગ આવશે, પણ તેને જાણું છું. હા 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 સમજાણું કાંઈ થોડા શબ્દો પણ પ્રભુ અલૌકિક વાતો છે. હા 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 લ્યો પ્રકાશ હવે એના ઉપરનો આવ્યો પ્રકાશ. હા હું રાગને જાણું છું. હા 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 મારો ચૈતન પ્રકાશ એવો ભગવાન હું. રાગ આવે તેને મારા તરીકે ન માનતા તેને પર તરીકે જાણું છું. આવો ધર્મ હે વર્ષી તો કે સાંભળ્યું તો આવું પેલા તેમ કેતા હતા ને વાત સંપ્રદાય ના પેલામાં તો એ બધા કેતા ના હોવું વાત સાચી છે. હા હા બહુ સારી વાત આવી રાવાજી ભાગ્યશાળી બરાબર બહાર આવ્યા છે ને આ બધા એવી ગાથા એવી આવી. હા 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 પ્રભુ તો આનંદનો સાગર છો ને નાથ. અતિન્દ્રિય આનંદના સાગરને તે જાણ્યો હોય તો તારું પરિણમનમાં આનંદનું પરિણમન થાય, અને રાગ આદિનું પરિણમન તો દુઃખરૂપ છે. પ્રભુ એ આનંદરૂપી ભગવાન દુઃખરૂપે કેમ થાય? હા 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 એને રાગ આવે એ દુઃખ રૂપે દેખાય, પણ તેને હું જાણું છું. હા 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 ચેતન આવ્યો ઠીક. આ ચેતન ની વાત આવે સા સમજાણું કાંઈ. હા 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 હરેક પણ ગાથા ભાઈ. હા હા હું રાગને જાણું જ છું. ત્યારે કે રાગ તો પૂદગલ છે. એ દયા દાન વ્રત ભક્તિ મનો આવે ભાવ વ્રતનો એ તો કે છે કે પૂદગલ છે. પ્રભુ એ તો રાગ છે, હું નહીં, મારી જાત નહીં એટલે પૂદગલ છે. મારી જાત તો જ્ઞાન ને આનંદની છે. હા 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 જેને દુનિયા અત્યારે ધર્મ માની બેઠી વાળામાં સાધુ નામ ધરાવનારા એ પૂર્પણા કરે, માનનારા એ માનીને હાલી નીકળે. બાપુ મારગડા વિતરાગના પ્રભુ જુદા છે ભાઈ. જીનેશ્વર ત્રિલોકનાથ પરમાત્મા અર્યંત દેવનું આ કથન છે. એ સંતો આડતિયા થઈને ભગવાનના માલને આપે છે. ભગવાન આમ કે છે પ્રભુ. સમજાણું કાંઈ. આ તો રાગી તો પૂદગલ છે. આમાંથી ઓલા એમ કાઢે કે કર્મને લઈને રાગ થાય છે મારો પુરુષાર્થ, એમ અત્યારે નથી કેવું. બસ એમાંથી આ કાઢે એટલે પહેલીથી કહ્યું થોડું. રાગ તો કરે છે પોતે પુરુષાર્થની ઊંધાઈથી, પણ એનો સ્વભાવ નથી, માટે રાગને પૂદગલ ના નાખી દીધું.
અહીં આત્મ સ્વભાવમાં એ ચીજ નથી, એનાથી વિરુદ્ધ છે એટલે પૂતગળ નાખ્યું. તો જાણનારે ધર્મી ધર્મ જાણ્યો એને, પણ પહેલેથી એમ માને કે કર્મને લઈને રાગ થાય, કર્મને લઈને રાગ થાય, મારે હું જ નહીં, એમ નહીં. રાગ તો તારી પર્યાયમાં અશુદ્ધ ઉપાદાન તારાથી થાય છે, પણ અહીં શુદ્ધ ઉપાદાનનું જ્યાં ભાન થયું છે, શુદ્ધ ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદનો નાદ જ્યાં જાણવામાં આવ્યો, એને અશુદ્ધ પરિણમન છે એની પર્યાયમાં છતાં તેને પૂતગળ કરીને કાઢી નાખ્યા છે. આટલી બધી અપેક્ષાઓ કોને યાદ રાખવી? અરે જીવન હાલ્યા જાય છે બાપા, મૃત્યુને સમીપ જાય છે, એમાં આ જો ન કર્યું ને જાણ્યું, એ વંટોળિયાના તણખા ક્યાં જઈને પડશે, એમ મિથ્યા શ્રદ્ધા વાળો જીવ ક્યાં જઈને રખડશે. એથી એને સાચી શ્રદ્ધા કહેવાય. રાગ તો પૂતગળ કરે છે, કાંસમાં છે ને, પણ આ અપેક્ષા હું એક શુદ્ધ છું, ત્રિકાળ છું, એનું ભાન થયું છે, તેથી શુદ્ધમાંથી રાગ પણ એ પરણવું એવો કોઈ ગુણ નથી. અનંત 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 ગુણ રાશિ પ્રભુ છે, પણ કોઈ ગુણ એવો નથી કે રાગ પણ એ પરણમે. એ અપેક્ષા એ ત્રિકાળી આનંદના નાથને જેને જાગ્યો ને જાણ્યો, એવા ધર્મીને એમ કે છે પ્રભુ તું તો રાગથી ભિન્ન છો ને નાથ, તો રાગથી તારી ચીજ નથી, એ રાગ તો પૂતગળ કરે છે, આત્મા નહીં. આત્મા શી રીતે કરે? આત્મા તો પવિત્ર આનંદનો નાથ છે. ભાષા તો સમજાવી છે પ્રભુ, ભાષા તો સાદી છે, આમાં કઈ બહુ, પણ માર્ગ બાપા અત્યારે ચાલતા પ્રવાહથી તદ્દન જુદી છે. ઇત્યાદિ વિધિથી, ઇત્યાદિ એટલે દ્વેષ, રાગ, સુખ દુઃખ આદિના અસંખ્ય પ્રકારના રાગ, અસંખ્ય પ્રકારના દ્વેષ વગેરે ઇત્યાદિ વિધિથી જ્ઞાનથી વિરોધ એવા, હો શું ટીકા, આત્માથી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે. એટલે લખ્યું છે ને ભાઈ ક્રમબદ્ધમાં કે વિતરાગ માર્ગ અકર્તા પણ આને પરનો કરતા તો નહીં, પણ રાગનો કરતા નહીં, એ તો નહીં, પણ આગળ નહીં જતા જ નથી જ્ઞાન, નહીં તો ખરેખર તો દ્રવ્ય પર્યાય નો કરતા નહીં. આવો પ્રભુનો માર્ગ છે. ઈશ્વર કરતા તો નહીં, તેમ પરદ્રવ્યનો આત્મા કરતા નહીં, તેમ રાગનો આત્મા કરતા નહીં. આત્મદ્રવ્ય છે સ્વભાવ વિશુદ્ધ, એ રાગ કેમ? પણ ખરેખર તો સમ્યક દર્શન ને જ્ઞાન જે ષટકારક રૂપે પ્રણમે છે ધર્મ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર જે રાગથી ભિન્ન, રાગથી એની અજ્ઞાન દશાથી જ્ઞાન ભિન્ન, એવી જે સમ્યક દર્શન જ્ઞાન એ ષટકારક રૂપે પ્રણમે છે કરતા કર્માદિ, એનું કાર્ય દ્રવ્યનું પણ નહીં. દ્રવ્ય કરતા આવો અકર્તાનો પ્રભુનો માર્ગ ક્યાંય છે નહીં. સમજાણું કાંઈ? જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત દયા, દાન, વ્રત, રાગ ને સુખ દુઃખની કર્મ એટલે પરિણામ, એનો અકર્તા પ્રતિભાસે છે.
ધર્મીને રાગનો અકર્તા આત્મા ભાસે છે. હા હા હા, વિશેષ કહેશે. રજની ગયો લાગે છે લસી. રેકોર્ડિંગ તો પોઝ કર્યું. કહું છું મહારાજ સાહેબના વ્યાખ્યાનથી જે ભાવ આવે છે એમના વાંચવાથી આવે એમાંથી કઈ આવે નહીં આમાં. આપણે સમજણ પડે. પેલા તો એ બોલે છે સમજણ પડે, પછી કઈક ભાવ આવે. હા, ચોખ્ખું આપણે મગજમાં સેટિંગ થઈ જાય તો આપણને એની પેલી દિવ્યતા દેખાય. જસ વ્યાખ્યાન પૂરું થયું નહીં. ઓકે, મારે અહીંયા નર્સ આવેલી. અચ્છા, કઈ વાંધો નહીં. ઓકે, તો આ બંધ કરું પેલા અહીંયા. ઓકે, everybody should be ઓકે. તો જો હવે બે ચાન્સ છે. આના પછી પણ એક લેક્ચર છે, આના પછી પણ 93 પર એક લેક્ચર છે. અને લાગે ક્યાં સુધી પહોંચેલું મને ખબર છે, છેલ્લે સુધી શું આવેલું આમાં છેલ્લે ટીકા પૂરી થઈ ગઈ. ભાવાર્થ આવેલો ના, હવે ચાલુ થશે. અચ્છા, ના ખાલી ટીકા પૂરી થઈ. ટીકા પૂરી થઈ તો પછી આપણે જઈએ ને આગળ જઈએ ને તો પછી નેક્સ્ટ 187. હા, શું 187 મૂકે છે? મારે શું થાય છે? I was trying to see that cut off. પ્લે બટન વચ્ચે આવે છે. અત્યારે ઓલું બંધ કરી દો આપણે રેકોર્ડિંગ વાર. અમે પોઝ કર્યું છે. Now, who is the host? I am host or you are the host? ફોટા ઉપર જોવું પડે. Stop recording કરું ને. Are you sure you want to stop the recording? કરું ને. સ્ટોપ વિડીયો કરું લસી. સ્ટોપ રેકોર્ડિંગ તો પોઝ કર્યું હતું મેં, આઈ થિંક. I am the host. Okay, let me see. નમો લોહી સૌત્રિકાવતી સાવનમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંડારી ભુજેન્દ્ર ભૂષ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાધાર. સમય સાર રામગાથાનો ભાવાર્થ. જ્યારે આ આત્મા રાગભી સુખાદી અવસ્થાને શુભ શુભ રાગ અને સુખ દુઃખની દશા એ અવસ્થાને જ્ઞાનથી ભીન જાણે છે. જેમ શીતોષ્ણપણું કુદરતી અવસ્થા છે,
ટાઢી અને ઊની અવસ્થા પર્યાય દશા એ જડની છે, તેમ રાગ દ્વેષાદી પણ પૂતગલની અવસ્થા છે. હા હા હા. દયા, દાન, પૂજા, ભક્તિ, વ્રત એ બધો રાગ જે છે, હા હા હા, એ તો પૂતગલની અવસ્થા છે. કેમ કે આત્મા ત્રાણું ગાથા એનો ભાવાર્થ. આત્મા શુદ્ધ ચૈતન અતિન્દ્રિય આનંદ સ્વરૂપ, એનો ભાવ તો આતિન્દ્રિય આનંદ અને વિતરાગી પર્યાય એનો ભાવ. હા હા, એ અપેક્ષા એ વાત હતી. અને જેટલો રાગાની દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા કે કામ ક્રોધ એનો જે વિકલ્પ રાગ ઉઠે એ બધી પૂતગલની અવસ્થા છે. એ જ્ઞાનથી આત્માથી ભિન્ન જાણે, એને આત્માથી ભિન્ન જુદી જાણે. જેમ ટાઢીઓની અવસ્થા પૂતગલની છે, તેમ રાગ દ્વેષ સુખાદી પૂતગલની અવસ્થા. એવું ભેદ જ્ઞાન થાય. હા હા હા, એવું રાગને આત્માના સ્વભાવનું ભેદ જ્ઞાન થાય. હા હા હા, ત્યારે પોતાને જ્ઞાતા જાણે. ત્યારે આત્માને તો જાણનાર દેખનાર જાણે. એ રાગ અને પુણ્ય પાપના ભાવ એ મારા છે એમ એ જાણે. ધર્મી જીવ, સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના આત્માના સ્વભાવને રાગના ભાવથી ભિન્ન જાણતા તે જ્ઞાની રાગથી ભિન્ન પોતાના સ્વભાવને જાણે અને પોતાના સ્વભાવથી રાગને ભિન્ન જાણે. અરે આવી વાત છે. ત્યારે તો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા એ તો ધર્મ છે એમ છે. ત્યારે લોકો મને ધર્મ તો આત્માનો સ્વભાવ શુદ્ધ ત્રિકાળી આનંદ છે. એની દ્રષ્ટિ થઈને જયારે આનંદ અને શાંતિના પરિણામ અવિકારી થાય એ આત્માની દશા અને આત્માના પરિણામ છે. એ રાગથી ભિન્ન પડીએ પોતાના આત્માના સ્વભાવ જ્ઞાતા દ્રષ્ટા છે એવા જ્ઞાતા દ્રષ્ટાના પરિણામ થાય. એનું નામ રાગથી ભેદ જ્ઞાન ને સંકિતિ છે. એ ધર્મી છે. હા હા હા, આવું સારું. રાગ દ્વેષાદી પણ પૂતગલની જ અવસ્થા છે. એવું ભેદ જ્ઞાન થાય ત્યારે પોતાને જ્ઞાતા જાણે. હા, હું તો એક જાણનાર દેખનાર ભગવાન સચ્ચિદાનંદ સતનામ શાશ્વત જ્ઞાન અને આનંદનો સાગર પ્રભુ, મારી દશા તો આનંદની શાંતિની વિતરાગની અવસ્થા એ મારી અવસ્થા છે. એનો હું કરતા ને એ મારું કાર્ય છે. ધર્મીને એમ હોય છે. હા, આવું જીણું હોય. અને રાગાદીરૂપ પૂતગલને જાણે. જોયું, હું એક આત્મા તો જ્ઞાન દર્શન આનંદ એનો ભંડાર, એની પરિણતિની દશા રાગથી ભિન્ન જ્ઞાતા દ્રષ્ટાની દશા એ મારી દશા છે એમ ધર્મી જાણે.
હા હા હા. અને રાગ આદિના પરિણામ એ મારા જ્ઞાનનો પર જ્ઞેય પૂતગલની અવસ્થા છે. આવું છે, બહુ કમાલ છે. રાગ દ્વેષ પુણ્યપાપ શુભ શુભ ભાવ પૂતગલને જાણે, એમ થતા રાગાદીનો કરતા આત્મા થતો નથી. આવી રીતે પુણ્ય પાપના ભાવથી ભગવાન આત્મા ભિન્ન છે, એમ જેને જ્ઞાન ને દર્શન જ્ઞાતા દ્રષ્ટા થયો તે પોતાના પરિણામ શુદ્ધને કરતા થાય, પણ એ રાગાદીનો કરતા થતો. હા, આવી વાત હવે ગળે ઉતરવી. ઉદયાનો ભાવ કે રાગ, વ્રતનો ભાવ કે રાગ. વિકલ્પ વૃત્તિ ઉઠે છે ને વસ્તુ તો જ્ઞાન સ્વરૂપ આનંદ છે, એમાં વૃત્તિ ઉઠે છે રાગ છે. હા હા હા. દાનનો ભાવ 5-25 લાખ 2 લાખ આપ્યા, રાગની મંદતા, પણ એ રાગ છે. એ તો હા હા, એ નિશ્ચયથી તો પૂતગલ જડની અવસ્થા છે. હા હા હા. આત્મા તો એનો જાણનાર દેખનાર જ્ઞાતા દ્રષ્ટા છે. આવું જયારે ભેદ જ્ઞાન, યથાર્થ જ્ઞાન, વાસ્તવિક જ્ઞાન રાગથી ભિન્ન પડે ત્યારે તે જ્ઞાતા દ્રષ્ટા થાય છે. એ રાગાદીનો કરતા આત્મા થતો નથી, જ્ઞાતા જ રહે છે. હા હા. જો હવે શું આવ્યું એટલે હા આત્મા તો એનો જાણનાર દેખનાર જ્ઞાતા દ્રષ્ટા છે. આવું જ્યારે ભેદ જ્ઞાન, યથાર્થ જ્ઞાન, વાસ્તવિક જ્ઞાન રાગથી ભિન્ન પડે ત્યારે તે જ્ઞાતા દ્રષ્ટા થાય છે. એ રાગાદીનો કરતા આત્મા થતો નથી, જ્ઞાતા જ રહે છે. આટલું કીધું ને, એટલે ટૂંકમાં રાગ તો થવાનો જ છે. આપણે જ્યાં સુધી છન્મસ્ત છીએ આપણે ત્યાં સુધી રાગ તો બધાને થવાનો જ છે. પણ હવે સવાલ છે કે રાગ જે થાય છે એનું ઓનરશીપ આપણે લેવી કે બીજાને આપવી. આપણે શું કરીએ છીએ, રાગનો કરતા બનીને આપણે એની ઓનરશીપ લઈએ છીએ કે આ રાગ મારો છે ને મારે કરવા જેવો છે. એને બદલે એ રાગથી ભિન્ન હું જ્ઞાતા દ્રષ્ટા છું એમ થાય તો આપણે એમાં એટલે આપણે સમજ્યા કહેવાય બધું. એટલે ટૂંકમાં આપણે શું છે એ રાગનો આપણે કરતા થઈ જઈએ છીએ. પણ એટલું સમજો એટલે તો કે પછી રાગ થવો જ ન જોઈએ. નહીં, ના બરાબર. ના, જો એ જ મેઇન થિંગ છે. રાગ તો થશે, રાગ નહીં જાય, રાગનો રાગ જશે. Oh, એટલે એ રાગ મારો છે એ રાગ જશે. I see. એમાં બે 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 ફાટા છે ને આની અંદર. હા કે આપણે સમજો, ઘણી વાર હું વાત કરું છું કે આપણે અહીંથી અમે લોકો અહીંથી બહાર નીકળીએ ને તો હા પછી રાઈટ ટર્ન લઈએ તો હા પહેલા એક સિગ્નલ આવે ટ્રાફિકનું, હા હા અને પછી એનાથી નજીક જ બીજું સિગ્નલ છે, હા બહુ નજીક છે, આમ દેખાય આપણને. હા પણ પહેલા તો મારું સિગ્નલ પહેલા ક્રોસ કરવું પડે ને. હા હા બીજું સિગ્નલ સમજો કે ગ્રીન થઈ ગયું હોય, હા પણ હજી મારું જે સિગ્નલ છે નજીકનું હા એ રાઈટ. તો હજી, તો હા ઓલું ગ્રીન થઈ ગયું તો આ સિગ્નલ તો ન જવું પડે ને, તો એક્સિડન્ટ થઈ જાય ને. હા એટલે બે સિગ્નલ છે, એક રાગનો રાગ જાય અને પછી રાગ જાય. તો રાગ તો થવાનો છે અત્યારે, બીજું સિગ્નલ છે રાગમાં તો. હા સાચે છે. સિગ્નલ હજી તો પેલા રાગનું છે. રાગનો રાગ પાસ કરવાનો એમ. હા, તો આપણે રાગને નથી કાઢવો અને રાગ કાઢવો છે આપણે, તો ક્યાં જ થાય. હા એટલે આપણે વાત જ્ઞાતા દશા પહેલા થવું છે ને, રાગ તો થશે. આપણે જ્યાં સુધી છીએ આપણી દશા અત્યારની, એમાં રાગ તો થવાનો જ છે. રાગ તો છે 12મા ગુણથાને જશે. પણ આઈ એમ ધ કોઝ ઓફ ધેટ. નહીં, એટલે કોઝ છે એ કોઝ કાઢવાનો છે. કોઝ છે એ પૂતગલ છે, એમ કીધું ને અહીંયા બધી આટલી કેટલી બધી વાત કરી એમને કે રાગની મંદતા, પણ એ રાગ છે, તો રાગની મંદતા એટલે નિશ્ચિત પૂતગલની પરમાં જળની સારું અવસ્થા. લાગે છે, એટલે રાગ કરું છું. પરમાં સારું ના લાગવું જોઈએ એમ. હા, એટલે એ રાગ મારો છે એ રાગ જશે. હા એટલે એ રાગ મારો છે એ રાગ જશે. હા બીજું સિગ્નલ છે રાગનું. હા.
ને એટલે એ જ છે કે જે રાગ થાય છે ને હા એ રાગનું આપણને જ્ઞાન થાય છે. આપણે પોતે જ્ઞાતા દ્રષ્ટા છીએ, એ આપણી દ્રષ્ટિએ હજી જામી નથી ને. હા 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 મારું કામ તો જ્ઞાન કરવાનું છે, હા રાગ કરવાનું નથી. જો એ રાગ થાય છે તો એનું મારા માટે શા માટે, મારે એનું ક્લેમ શા માટે કરવું? એ રાગ પૂતગલમાં થાય છે, રાગ થવાનો જ છે. હા આપણે ના, રાગને એમ નથી કાઢતા, અચ્છા રાગની ક્લેમ, રાગની ઓનરશિપ કાઢીએ છીએ. અચ્છા એની ઓનરશિપ આપણે પૂતગલને આપી દઈએ છીએ. અચ્છા. એટલે કે રાગની ઓનરશિપ આપણે નથી રાખતા. હા. પછી રાગ થશે, પછી 14મા 12મા ગુણ સ્થાને જશે ત્યારે એની વાર, પછી વાર છે. એ સિગ્નલ બીજું છે આપણા માટે. એટલે વાત અને અહીંયા ચાલતી હોય ને પણ પેલું ટોપરા પાક દેખાતો હોય ને કશે ખાઈ લો તો એનું કઈ એની ચિંતા નહીં કરવાની એમ. ને એટલે એ ટોપરા પાક થાય છે, એનો જે રાગ છે એનું જ્ઞાન મને થાય. હા હા એ રાગ પૂતગલનો છે. આનો બોલો. એટલે પૂતગલના નિમિત્તે થયો એમ, અને એવું બી નહીં રાખવાનું એમ. પૂતગલના નિમિત્તે થયો બરાબર છે, એટલે એનું અને કરતૂત જ્ઞાતા ન રહ્યા અચ્છા હા બરાબર. અને ઇન્વોલ્વ થયા ઓકે ઓકે કર્મમાં. સમજ્યું. હું તો જ્ઞાયક છું ને. જ્ઞાતા રહેવાની કોશિશ કરવાની. હા હા આ બરાબર. મારું કામ હા કરવાનું છે, સમજી. રાગ જાણનાર કરવાનો નથી. જાણનાર છે, જાણનાર છે. હા અને મને ખરેખર રાગનું જ્ઞાન થયું છે ને. હા હા ઓકે. રાગ પૂતગલમાં થયો છે. હા મને એક એ રાગનું જ્ઞાન થયું છે. હું જ્ઞાનનો કરતા છું, રાગનો ઓકે. કરતા હા નથી. હા બરાબર. ઠીક છે. એટલે આ કરતા કર્મ અધિકાર એને માટે જ છે ને. હા હા હોલ થિંગ. એમના માટે આ કાકો ઉમેરો ને. એ તો હા. કરતા કર્મ અધિકાર બીજે ક્યાંય નથી કોઈ શાસ્ત્રમાં. ના ના સરસ. એટલે અહીંયા રાગ કાઢવાની વાત નથી, રાગનો રાગ કાઢવાની વાત છે. હા હા બીજી રીતે સરસ રીતે સમજાવ્યું છે. અલ્પનાજીમાં આવે છે કે આપણે એની સાથે તાદાત્મ્ય થઈ જઈએ છે. જેમ સપનામાં આપણને કઈ બી આવે ને સપનું, તો આપણે એકમેક થઈ જઈએ. પણ પછી આપણે જયારે હા ખુલ્લે. ખબર ઉઠીએ ત્યારે ખબર પડે કે સપનું થી હું અલગ છું. પણ આ રાગની સાથે તાદાત્મ્ય જે છે એમાં એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ એમણે સરસ રીતે કઢાવ્યું છે કે રાગ સાથે હું એકત્વ કરું છું તો હું રાગ કેવી રીતે હોઈ શકું? કારણ કે એનું ચિહ્ન જ અલગ છે. એટલે એકત્વ જનરલી આપણે શું કહીએ કે હું રાગી, હું ક્રોધી, એટલે હું પણ આવી જાય. તો એ એકત્વ કઢાવ્યું છે. પછી મમત્વ, મારો કેવી રીતે હોઈ શકે એ રીતે. અને પછી એમાં કર્તૃત્વ અને ભોક્તૃત્વ એ બધું એને એટલું સિસ્ટમેટિક કરાવ્યું છે ને કે આપણને એનો શું કહેવાય કે બરાબર અનુભવ શીખે ખ્યાલ આવતો જાય કે આ હું કેવી રીતે. હમણાં મને એકદમ બધું નથી વળી, થોડું રિવાઇઝ કરવું પડે, પણ મસ્ત રીતે. અને એને પેલા આનાથી જે આપણો નો કર્મ છે, શરીર છે, એનાથી એવી રીતે છોડાવ્યું, એકત્વ, મમત્વ, કર્તૃત્વ, ભોક્તૃત્વ. અને પછી રાગથી, એટલે બંને રીતે છે ને હું મારામાં આવી જાઉં એવી રીતે. પછી કહીશ નેક્સ્ટ ટાઈમ, પણ સરસ કરાવ્યું. હાજી બરાબર. મહેશ, નો કર્મ ને ભાવ કર્મ થી ચડાવ્યા એમ ને. મહેશ, હા બોલો મંજુબેન. અત્યારે તું રાગ કર. હા ના અત્યારે તો બરોબર? જરાક બુદ્ધિ છે એટલે ક્યાંક આપણે ખોટું કરું છું એવું લાગે. જીવ કરે છે એમ આપણે કહીએ છીએ, ક્રોધ કર, રાગ હા કર, બહુ હા નહીં થાય. એનો ઉદય હશે ત્યારે જ થશે. હા એ એટલે બરાબર. દ્રવ્ય કર્મના ફળ સ્વરૂપે આ બધું થાય છે. અને પછી આપણે એમાં જોડાઈએ છીએ એમ છે. એટલે એમને એમ નથી થતું. ઓકે ઓકે. કર્મ ઉદયમાં આવ્યો હોય ત્યારે થાય છે. હા ત્યારે બરાબર. પછી આપણે શું કરીએ છીએ? જો આપણે દાતા રહીએ છીએ કે હા સંતા થઈએ ત્યારે જ જોવાનું એ પોઈન્ટે. બરાબર બરાબર. બરાબર છે. બરાબર જેવું છે હવે. ડાપણ ખરા ટાઈમે કામ નથી લાગતું ખબર નહીં. એટલીસ્ટ પહેલા આપણે એગ્રી તો થઈએ, પછી કામની શરૂઆત. હા હા બૌદ્ધિક લેવલે તો આપણે હા હા એમ તો આ વાત સાચી જ છે. એમાં શ્રદ્ધા આવે પછી એના માટે આપણે દોડીએ. પણ એટલે આપણે જ્ઞાતા દ્રષ્ટા છીએ એવી દ્રષ્ટિ આપણે નથી ને. થતી એટલે જ આત્મા તો નથી. એનો જાણનાર, દેખનાર છે. એટલે મારું કામ તો જાણવા દેખવાનું છે. બરાબર છે.
કોશિશ જારી રાખો. કોશિશ જારી રાખો. સક્સેસ થઈ જશે. તમારો અવાજ નથી આવતો મિંદુબેન બરાબર. કોશિશ ચાલુ રાખવાનું, હા, પુરુષાર્થ બરાબર, ચાલુ રાખવાનો. બરાબર. એમાં આપણી કચાશ ન હોવી જોઈએ. હા, એમાં આપણું જરા લગાવ વધારવાનો. હા. બેનશ્રીને યાદ રાખવાના, બધાનું આપણે એટલું એટલું યાદ કરવાનું હોય છે ને. હા. ગુરુદેવ એટલે આ જે લોકોએ કર્યું છે એમાંથી આપણે કંઈક શીખવાનું ને પછી વાત છે. હા. આપણે જેના રસ્તે ચાલવાનું છે એ ચાલવામાં આપણે પુરુષાર્થ લેવાનો ને. એ લોકોનું બી આપણે પેલું આપણે શું કરવાનું છે એના ઉપર આપણે ભાર આપી અને એના ઉપર લાગી પડવું પડે. જે શું આ કરવાથી કેમ ન થયું, જે ન થાય એમાં કેમ ન થયું, આમ કઈક પુરુષાર્થમાં ખામી છે એમાં આપણે લાગવું જોઈએ. પણ મહારાજ સાહેબ પીખી પીખીને કહે છે ને એટલું સરસ સમજી જાય. આપણે શું છે, આપણે નિર્ભર થઈ ગયા છીએ. બોલતા હા, કારણ કે આપણે સાંભળીએ છીએ બધું અને સમજીએ છીએ ખરા, કરવું છે પણ ખરું, એમાં પુરુષાર્થ કરતા નથી. કરીએ છીએ. અમારા ફ્રેન્ડ છે ને, દેવલાલીમાં ફ્રેન્ડ છે ને, રમણીકભાઈ સાવલા. તો એ શું કહે છે કે આપણે બધા રીઢા ગુનેગાર છીએ. ગુનેગાર તો હોય પણ રીઢા ગુનેગાર હોય ને કે બધું થાળે પડી ગયું હોય, બધું ખબર પડી હોય, જેલની અંદર વર્ષોથી રહેતા હોય ને. બરાબર. જેલમાં જવાની ટેવ પડી ગઈ છે. જેલમાં સાદા ગુનેગાર નથી, રીઢા ગુનેગાર. આપણને કોઈ બી ભાવ આવે છે ને, આ પ્રેક્ટિકલ છે કે કોઈ બી ભાવ આવે કે ક્રોધ આવ્યો કે કોઈની મેં સારું ન કર્યું તો આપણે તરત એના કરતા થઈ જઈએ છીએ. પણ આ ભાવ તો હમણાં આવ્યો, તું તો અનાદિનો છે અને તું કેવી રીતે ઓટોમેટિક કરતા થઈ જાય. તો એ ભાવ તો પોતાના ક્ષણે એનો એ સમયનો હતો ત્યારે આવ્યો. પણ દરેકમાં આપણે આમ સૂક્ષ્મતાથી વિચારીએ ને તો આપણે તરત કહીએ કે હા મેં આમ કર્યું. એટલે આપણું પૂરું તાદાત્મ્ય છે અને જે આપણી અસમાન જાતીય દ્રવ્ય પરે એને અને રાગને ને બધાને કોઈ બી ભાવને આપણે મિક્સ કરીને એમ સમજીએ છીએ કે મેં આ કર્યું. જયારે આપણે જ્ઞાન બી કર્યું છે એનું, પણ એ જ્ઞાન અને એનું ભેદ વિજ્ઞાન નથી થતું. હાજી. જેવું છે. વેરી ગુડ. ઓકે. જગત થી ઉલટ પાલટ છે. માર્ગ આત્મા વિતરાગ પરમાત્મા, એનો માર્ગ તો વિતરાગી પર્યાય છે. વિતરાગી પર્યાય ક્યારે થાય કે રાગથી ભીન પડી અને પોતે ચૈતન્ય સ્વરૂપ આનંદ કંદ છું, જ્ઞાન અને આનંદનો સાગર છું, એવું અંતરમાં રાગથી ભીન પડે ત્યારે તેને જ્ઞાતા દ્રષ્ટાના પરિણામ થાય, ત્યારે તેને ધર્મ થાય એમ કહેવાય. અરે આવી વાત. એ 93 ની ગાથા. 94. હવે પૂછે છે કે અજ્ઞાનથી કર્મ કઈ રીતે ઉત્પન્ન થાય? કર્મ એટલે રાગ હો, અહીંયા કર્મ એટલે જડ ને પછી નાખશે. અહીંયા તો કર્મ એટલે પુણ્ય ને પાપ નો ભાવ, દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ, તપ, એનો જે વિકલ્પ ઉઠે છે તેને અહીંયા રાગ કહે છે. એ અજ્ઞાનથી રાગ કઈ રીતે ઉત્પન્ન થાય? એટલે કર્મ શબ્દ અહીંયા રાગ રૂપી કાર્યની વાત છે.
પછી બધા બોલ લેશે. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, શરીર, વાણી, મન, બધા. હા હા હા. શિષ્ય પૂછે છે, પ્રભુ અજ્ઞાનથી રાગ દ્વેષની કઈ રીતે ઉત્પન્ન થાય છે? આવી શિષ્યની જિજ્ઞાસા છે. કેમ કે રાગ અને દ્વેષ, પુણ્ય અને પાપ તો આત્માની પર્યાયમાં થાય છે. તો એ તો આત્માનું કાર્ય છે. ત્યારે તમે કહો છો કે અજ્ઞાનથી ઉત્પન્ન થતું રાગ દ્વેષનું કાર્ય છે. તો શી રીતે છે? હા છે. શિષ્યનો પ્રશ્ન છે માથે. કથમ અજ્ઞાનાત કર્મ પ્રભવતી, સંસ્કૃત છે ઉપર. હા હા. રાગથી ભીન પડ્યો ભગવાન આત્મા, એને તો રાગનું કર્મ અને કર્તા ઉત્પન્ન થતું નથી. રાગનો કર્તા અને રાગમાં કાર્ય વ્યવહાર રત્નત્રય. દેવગુરુ શાસ્ત્રને શ્રદ્ધાનો રાગ, પંચ મહાવ્રતનો આદિ રાગ, ભાગવતનો રાગ, એ રાગનો જ્ઞાની કરતા થતો નથી. કેમ કે રાગથી ભિન્ન મારી ચીજ છે. એ તો જ્ઞાન ને દર્શનના પરિણામને કરે, રાગને કરે એ મારું સ્વરૂપ નથી. હા હા હા. આવી વાત આવે તો વિરોધ કરે જ નહીં. બેસે નહીં શું થાય? વિતરાગ પરમાત્મા જીનેશ્વર દેવ વિતરાગ હતા અને એમણે કહેલો ધર્મ વિતરાગ પરિણામ છે. એમનો કહેલો ધર્મ વિતરાગ પરિણામ છે. રાગ પરિણામ એ વિતરાગ ધર્મ નથી. હા હા. તો કે છે જેને શુભ શુભ રાગથી જેમ ઠંડી ગરમ અવસ્થા પૂતગળની, એમ પુણ્યપાપ અને વ્રત તપનો ભક્તિ આદિનો ભાવ એ પૂતગળનો છે. મારો નહીં. મારો હોય તો જુદો પડે. હા હા. એમ ધર્મીને પોતાના આનંદ અને જ્ઞાન સ્વભાવી પ્રભુને રાગની વિકલ્પથી જુદો જાણતો, જ્ઞાતા દ્રષ્ટાના પરિણામને કરતો, વિતરાગી પરિણતિને કરતો. હા હા. તે રાગનો કરતા થતો નથી. આવું છે હીરાભાઈ. બીજી આર્ગ્યુમેન્ટ શું છે કે જ્ઞાન છે ને એ રાગનો કરતા થઈ શકે નહીં. કે રાગ છે ને, હવે આપણે રાગને આપણે રાગ તો પરિમાં થાય છે ને, તો જ્ઞાન અને એટલે આપણો જે કરતા આપણો જે દ્રષ્ટિનો વિષય છે એ તો એ જે દ્રવ્ય છે એ દ્રવ્ય અને પર્યાય બે વચ્ચે ભેદનાન છે. એ દ્રવ્ય પર્યાય રૂપે થતું જ નથી. હું તો એવું ને એવું જ રહું છું ને. અવાજ હા. એટલે કે જો રાગ સાથે હું રાગી થતો હોઉં ને, પછી રાગ રાગમાંથી નીકળી ના શકે. રાગ સાથે મને તાદાત્મ્ય થઈ જાય. તો સિદ્ધ ભગવાન પણ રાગ દ્રવ્યમાં નથી પણ પર્યાયમાં થાય છે. હા, તો પણ એ પર્યાય છે ને, પર્યાય ને હવે આપણે અધ્યાત્મમાં આવ્યા ને એટલે પર્યાય એને પરદ્રવ્ય લાવવાનું. પર્યાય ઇઝ ઇક્વલ ટુ પરદ્રવ્ય. જેમ એક દ્રવ્ય બે દ્રવ્યનું કઈ કરી શકતું નથી ને, એમ આપણે રાગનું પણ કઈ કરી શકતા નથી. રાગ પણ પર્યાયમાં છે ને, તે પર્યાય છે એ પરદ્રવ્ય છે. હવે આપણે અધ્યાત્મમાં આવ્યા એટલે પર્યાય રાગ આત્મા અને પર્યાય બે વચ્ચે પણ એવું જ ભેદનાન છે જેવું બે દ્રવ્ય વચ્ચે છે. એટલે આત્મા અને શરીર વચ્ચે જે ભેદનાન છે એવું જ ભેદનાન
આત્મા જે સામાન્ય દ્રવ્ય છે એ અને આત્માની પર્યાય વચ્ચે છે. Oh, એટલે હું તો પર્યાયમાં જતો જ નથી. and that's a significant. Yeah. નહીં તો સિદ્ધ કોઈ થઈ શકે જ નહીં, આર્યન કોઈ થઈ શકે જ નહીં. Right. એટલે પણ દ્રવ્યમાં રહી શકાતું નથી ને. હવે આપણે પોતે દ્રવ્ય આપણે એવા દ્રવ્યમાં આવી ગયા છીએ કે જેમાં પર્યાય નથી. હું પ્રમત્ત અપ્રમત્ત રહિત નો જ્ઞાયક ભાવ છું. Right. પ્રમત્ત અપ્રમત્ત સહિત નો જ્ઞાયક નથી. So we should be thinking about એવો જ્ઞાયક છું. દ્રવ્ય. હા, હું એ છઠ્ઠી ગાથાનો જ્ઞાયક છે ને. તો છઠ્ઠી ગાથાનો જ્ઞાયક એમ થોડો કે હું પ્રમત્ત અપ્રમત્ત સાત સહી નો ગ્રાહક છું. એટલે પ્રમત્ત અપ્રમત્ત પર્યાય વચ્ચે એટલે કે જ્ઞાયક ભાવ, દ્રષ્ટિનો વિષય જ્ઞાયક ભાવ અને પ્રમત્ત પર્યાયો બંને વચ્ચે પણ જેવું વિજ્ઞાન છે, જેવું શરીર અને આત્મા વચ્ચે છે. પણ એટલે પર્યાય પ્રમત્ત દશામાં બી જ્ઞાયકને જ જોવાનું છે. કોમન થ્રેડ ઇઝ જ્ઞાયક. હું જ્ઞાયક છું. એટલે પ્રમત્ત પર્યાયો પણ શરીર જેવી છે, જુદી છે મારા દ્રવ્યથી. સરસ. It's time to pause, Rajni. શરીરની ક્રિયા તો જડની છે. કેશી અમનિશાન હજી તો અહીંયા રાગ ને દ્વેષ, પૂજા ને ભક્તિ, વ્રત ને તપ, એની આ ક્રમ એવો વિકલ્પ ઉઠે છે ને. એ રાગ છે અને ખરેખર તે કર્મનું કાર્ય છે. ભગવાન દ્રવ્ય શુદ્ધ ચૈતન પ્રભુ એની ખાણમાં કોઈ રાગને ઉત્પન્ન કરે એવો કોઈ ગુણ નથી. અતિન્દ્રિય આનંદનો સાગરનાથ, એના અતિન્દ્રિય આનંદમાં કોઈ એવો ગુણ નથી કે રાગ દુઃખને ઉત્પન્ન કરે. રાગ છે એ તો દુઃખ છે. ચાહે તો દયાદાન વ્રત ભક્તિ પૂજાનો હો, પણ રાગ દુઃખ છે. દુઃખ છે એ આત્મા આનંદ સ્વરૂપ છે, એનું એ કાર્ય કેમ હોય? રજની, પર્યાયમાં કોણ કરાવે છે રાગ? પર્યાયમાં કોણ રાગ કરાવે છે? તું કીધું દ્રવ્યમાં નથી, બરાબર છે. આપણે અધ્યાત્મમાં આવ્યા ને, એટલે પર્યાયમાં જે રાગ થાય છે ને એ પર્યાયથી જ થાય છે. ઓકે. રાગ કરતા પર્યાય જ છે. રાગ એના ષટકારથી થાય છે. ઓકે. રાગ એના ષટકારથી થાય છે. એનો કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ બધા રાગના જ છે. એટલે એનો શું કહેવાય, રાગ છે ને એટલે એની એન્ટિટી જુદી થઈ ગઈ. એ પોતે પોતાના ષટકારથી થાય છે. કઈ કરવાનું રહ્યું જ નહીં પછી. અલ્ટિમેટ એનો અલ્ટિમેટમાં આપણે કે ને આપણે અત્યારે તો આપણે પૂતગલ કીધો ને, પણ એ તો હજી ઇન્ટરમીડિયેટ સ્ટેપ છે. અલ્ટિમેટ સ્ટેપ તો ષટકારક છે. અત્યારે આપણે સમજાવવા માટે કીધું કે પૂતગલ થી થાય છે, બધી વાત કરી ને આપણે. આપણે ખરેખર તો પછી એની પણ આગળ લઈ જઈને કહેશે કે તો ષટકારક થાય. આપણે દર્શન જ્ઞાનમાં રહેવાતું હોય તો આ બધું છૂટે, પણ એમાં તો રહેવાતું નથી. ખબર નથી એમ નહીં. આપણે તો દરેક સમયે આપણને જ્ઞાન જ થાય છે. જ્ઞાનમાં બેસી જાવ ને એટલે કશું નહીં થાય. દરેક આપણે કરીએ છીએ તો જ્ઞાન જ કરીએ છીએ, બીજું કઈ કરતા નથી. તો આપણને આપણી પર્યાય આત્માની પર્યાય જ્ઞાન ને જાણતી ઉત્પન્ન થાય છે તો થાય છે. પછી ખરાબ થઈ તોય આપણે કોમેન્ટ નથી કરવાનું, સારી થઈ તોય નથી કરવાનું, જાણવાનું છે બસ. આ મને ચોરીનો ભાવ આવ્યો, આ મને વખાણ કરવાનો ભાવ આવ્યો, પણ મેં કરી છે આપણને દેખાય છે કે આપણે વિભાવમાં પૂરેપૂરા જોડાયા છીએ, આમ અનુભવ છે. આપણે જ્યારે છીએ એ આપણે ના નથી પાડી શકાતી. અંદરથી આપણી વેદના બતાવે છે કે હું એમાં તન્મય છું,
એટલે આમ આપણે બોલવા ખાતર બોલીએ ગીતમાં આવે છે ને, પર્યાયો સે પાર ત્રિકાળી ધ્રુવ કા સહારા હૈ નિગ્રંથો કા માર્ગ हमको जान से प्यारा है. બધું બોલવામાં થાય છે પણ આચરણમાં એવું સોલિડ મુકાતું નથી. ગાવાનું બધું દરેક ભજનમાં ભક્તિ બધામાં આવે, પ્રવચનમાં બધામાં આવે. અને આપણે લાલચંદભાઈ માં કેટલું આવે છે, પર્યાયોને કેટલી છૂટી પાડી દીધી હોય. સાંભળો ને એટલે એ તો તમારું તમને એ વખતે તો થઈ જ જાય કે આપણે જુદા પડી ગયા છીએ. એમનું સાંભળવાનું જરા સ્પેશિયલ હોય છે, એટલું કેવું પડશે. સરસ હોય છે નહીં time to pause, Rajni, કારણ કે I like to Induben to explain only જે સ્તુતિ મોકલી છે ને આને સાચી તો ગંગા ય વીતરાગવાણી. Yes, sir. 15 મિનિટ થઈ. 15 મિનિટ. We'll take it from next time. 15 મિનિટ થઈ છે. Okay. We have come to Okay, sorry. We are pausing at 15 minutes. Okay. Okay. And so we did today 186, 187, right? અને 187 માં 15 મિનિટ થઈ. 15 મિનિટ, right? બરાબર છે. Okay. Okay. સારું. ઇન્દુબેન, તમે આ ગાઓને સમજાવો જરાક. સાચી તો ગંગા ય વીતરાગવાણી. અવિચ્છિન્ન એટલે શું? કન્ટિન્યુઅસ. પેલું સુનકર વાણી સાંભળવું છે કે પેલું સાંભળવું? સુન કરવાણી જીન કર. તમારો અવાજ બ્રેક થઈ છે. એ તમને એ ગમે છે કે સાચી તો ગંગા ગમે? એ હવે આવડે. ચાલો તમારી સાથે ગાશું. બોલો. અવિચ્છિન્ન ધારા અને જ ધર્મ કી કહાની જાકે ધીમે ગાઓ. આપણે Okay, હવે છે ને મારે જવું પડશે. ઓકે, ગો હું હેડ. તને આપી દઉં છું. તને આપી દઉં છું. મને આપી દે. ઓકે. તમે જે કહો. Make me host. અવાજ નથી આવતો બરાબર ને? એક મિનિટ, રંદી host. ના, ડોલી ગાય છે. You are the host now. Oh, say I got it. Yeah. Okay, you continue. Yeah. Recording બધું. ઇન્દુબેન ગાઓ. શાંતિથી ગાઓ. Okay, I'm going. ઓકે, સારું. ઇન્દુબેન બોલ, ગાઓ. આપણે રોજ કરીએ છીએ. હા, ડોલી આવી છે. ડોલી હતી પેલા. એ જામનગર છે ને એટલે. મારે હાર સહીએ ન સમાયજી સુનકર સુનકર વાણી. હા, ગાને બેટા, તું ગા. તમે ગાઓ. મને મોઢે નથી આવડતી. મને નથી આવડતી, મોઢે નથી આવડતી. પુસ્તક નથી મારી પાસે. ચાલો તમારી સાથે ગાઓ. મને આવડે. ચાલો તમારી સાથે ગાઉં છું. હેલ્પ કરજો. જે કયું ગાવું છે? કયું ગાવું છે? બંને ગઈ. મારે હાર સહીએ ન સમાયજી કાલ અનાદિ તપન બુજાની નિજ નિજ કથાજી સુન કરવાણી જનવરકી મારે હાર સહીએ ન સમાયજી સંશય બ્રહ્મર વિપર્યનાશા સંશય બ્રહ્મર વિપર્યનાશા सम्यक बुद्धि जायजी सुन करवाणी जिनवर की मारे न समायजी. પછી નર ભવ નર ભવ સફલ
નર ભવ સફળ ભયો ભમેરો નર ભવ સફળ ભયો ભમેરો બુદ્ધજન કરવાણી મારે હર્ષાઈએ ન સમાયજી નર ભવ સફળ ભયો અપમેરો બુદ્ધ જન ભેટત પાયજી સુન કરવાણી જીનવર કી મારે હર્ષઈએ ન સમાયજી નિજ નિધિ નિજ મેં બતાવી અનંત ઉપકાર इसके लिए जिनवाणी मात को वंदना सतबार है वंदना सतबार है अनेकांत में नित्य बोधिनी जिनवाणी मात जय हो ઓકે જય अपना वाला प्रसम मूर्ति भगवती मात नो जय हो सत्य सनातन दिगंबर जैन धर्म नो जय हो સરસ ઓકે ચાલો બંધ કરું એટલે રેકોર્ડિંગ તો બંધ કરું રેકોર્ડિંગ